શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલો જોયો તો એક અને મતલબ બધા અંતરો કેમ મોટા બધા અંતરો છે એને માપવા માટેના બધા એકમો આપણે ડિસ્કસ કર્યા હતા. એસ્ટ્રોનોમિકલ યુનિટ એક હતો, તો એને ફટાફટ રિવાઇઝ કરી નાખી. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય, જેનું મૂલ્ય હતું 1.496 ગુણ્યા 10⁻11 મીટર. પછી બીજો તે ખગોળીય વિજ્ઞાન માટેનો એક એકમ હતો, જેને આપણે કહેતા હતા 1 લાઇટ યર, એક પ્રકાશ વર્ષ. પ્રકાશ એક વર્ષમાં કાપેલા અંતરને એક લાઇટ યર કહેવાય. એ આવતું હતું 9.46 ગુણ્યા 10⁻15 મીટર. રેડી? તો હવે આપણે ત્રીજો એક એકમ વાત કરી દીધી કે આવતા લેક્ચરમાં હું ત્રીજો એકમ કરાવીશ, તો એ એકમ ડિસ્કસ કરવાનો છે. તો ખગોળીય વિજ્ઞાનની અંદર મોટા મોટા ગ્રહો અથવા તો કરોડો કિલોમીટર આવેલા અંતરે કોઈ સ્ટાર હોય તો એમાંથી આવતો પ્રકાશ છે એ બહુ દૂરથી આવતો હોય, મતલબ બરાબર. તો એના માટેના જે બધા એકમો યુઝ થાય છે એ અંતરો બધા મોટા થાય, તો એના માટે આપણે વ્યવહારમાં એવા એકમો યુઝ કરી જેના કારણે તમારી કેલ્ક્યુલેશન છે એ ટૂંકી થઈ જતી હોય. તો એના માટેના બે એકમ તો આપણે ડિસ્કસ કર્યા, એયુ અને એસ્ટ્રોનોમિકલ યુનિટ અને લાઇટ યર. હવે જે એકમ આપણે ડિસ્કસ કરવાનો છે એ છે 1 પારસેક અંતર. 1 પારસેક અંતર એટલે આને સિમ્બોલિક ભાષામાં લખવામાં આવે છે 1 પીસી, પારસેક ફોર પીસી. જેમ એમાં એસ્ટ્રોનોમિકલ યુનિટમાં આપણે લખતા હતા 1 એયુ, પ્રકાશ વર્ષમાં લાઇટ યર લખતા હતા 1 LY, એમાં અહીંયા 1 પારસેક અંતર છે, પારસેક. તો પારસેક ની અંદર છે એ અંતર માપવામાં આવે છે. ખગોળીય આખું વિજ્ઞાન જે છે, આખું એસ્ટ્રોનોમિકલ સાયન્સ, એની અંદર જે બધા અંતરો માપવામાં આવે છે એમાંનો ત્રીજો એકમ છે એ પારસેક અંતર છે. એટલે પારસેક અંતર સાબિત આપણે કરી કેવી રીતે થાય. તો એમાં કરવામાં એવું આવે કે ધારો કે અહીંયા છે એ સૂર્ય છે, સપોઝ અત્યારે હું આમ દોરું છું તમને સમજાવવા માટે, ભૂમિતિથી દોરું છું. ધારો કે અહીંયા છે એ પૃથ્વી છે, તો સૂર્ય ઉપરથી મતલબ અને પૃથ્વી ઉપરથી બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર, એને આપણે હવે કહીશું 1 એયુ. 1 એયુ, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1.496 ગુણ્યા 10⁻11 મીટર. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, બરાબર. હવે સૂર્ય અને પૃથ્વી એ બે માંથી આપણે લાઈન ડ્રો કરવાની. આમ સીધી લાઈન ની ડ્રો કરવાની, છેદે એવી રીતે લાઈન ડ્રો કરવાની. સૂર્ય અને પૃથ્વીમાંથી ધારો કે આ જગ્યાએ પૃથ્વીનો પોઈન્ટ છે, આ જગ્યાએ સૂર્યનો પોઈન્ટ છે, એવા બે પોઈન્ટ સિલેક્ટ કરવાના. એવી રેખા સિલેક્ટ કરવાની, એવી રેખા સિલેક્ટ કરવાની કે જે રેખાનું ડિસ્ટન્સ છે એ 1 એયુ હોય. 1 એયુ અત્યારે અંતર છે સૂર્ય અને પૃથ્વીનું છે, એટલે મેં ઉદાહરણમાં લીધું સૂર્ય અને પૃથ્વી. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે જેટલું ડિસ્ટન્સ હોય એવડી એક રેખા હોય. રફમાં પહેલા સમજાવી દઉં. હા, બરાબર. હવે એ રેખાના ઉપરના પોઈન્ટમાંથી અને નીચેના પોઈન્ટમાંથી તમારે લાઈન ડ્રો કરવાની. તો ઉપર અને નીચેના પોઈન્ટમાંથી તમે લાઈન ડ્રો કરતા જાઓ. ક્યાં સુધી કરવાની? હવે જો આ ખૂણો દેખાય તમને, આ બે લાઈન આવી રીતે ડ્રો કરશો તમે, તો આવી રીતે આમ ડ્રો કરશો એટલે ધારો કે તમે મોટી લાઈન ડ્રો કરો તો આ ખૂણો મોટો આવે. તમે આમ બહુ વધારે લંબાવો તો આ ખૂણો ઘટતો જાય. તો બે માંથી એવી રીતે લાઈન ડ્રો કરવાની, કરતા જ જાવ. એવી જગ્યાએ બે લાઈન છેદે, કે જ્યાં હજી ખૂણો બનતો હોય ને 1 સેકન્ડ નો બને. વિચારો. એટલે હું આવું કહેવા માંગુ છું, બે પોઈન્ટ હોય એને તમે આ જગ્યાએ છેદાવો તો આ ખૂણો મોટો બને. પછી જેમ જેમ તમે આમ લેતા જાવ એમાં ખૂણો છે એ નાનો થતો જાય. આમ તો હાઈલું જ જવાનું. એક એવો પોઈન્ટ આવશે કે જે પોઈન્ટ માંથી આ ટોચ ઉપર લાઈન ડ્રો કરવામાં આવે. ધારો કે સૂર્યની ટોચ છે અને આ એક એવું લોકેશન છે, એવી જગ્યા છે. એ જગ્યાએથી તમે દ્રષ્ટિ કરી અને આ જગ્યાએ જોવો
અને આ જગ્યાએ જુઓ કે જે વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 1 AU હોય તો આ જે ખૂણો બને ને 1 સેકન્ડ થવો જોઈએ. મતલબ 1 યુ ની રેખા વડે 1 યુ ની લાઈન વડે જે અંતરે આમ હાઈલું જ જવાનું 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 એક એવું અંતર આવશે, એક એવી જગ્યા આવશે કે જે અંતર માટે આ ખૂણો છે એ 1 સેકન્ડ બને તો ઈ અંતરને 1 પારસેક અંતર કહેવાય. તો સેમ ટુ સેમ આ એટલું જ થાય, આ એટલું જ થાય તો 1 પારસેક. જો કાટકોણ ત્રિકોણ નથી, આમ તમને લાગે કાટકોણ પણ છે, કાટકોણ નથી, આમ નથી, આમ સીધી લાઈન નથી, આ બે આડી લાઈન છે, આમ છે. રેડી? તો આવી રીતે આમ હાલ્યું જવાનું છે. તો જે અંતરે ખૂણો 1 સેકન્ડ નો થાય ઈ અંતરે સ્ટોપ થઈ જવાનું છે તો ઈ અંતરને 1 પારસેક અંતર કહેવાય. એટલે આપણે અહીં વ્યવસ્થિત દોરી નાખીએ. ધારો કે આ એવું બિંદુ આવ્યું, આ એવું પોઈન્ટ આવ્યું, ધારો કે હું આને નામ આપી દઉં A, B અને અહીં C. તો C બિંદુમાંથી A ઉપર લાઈન ડ્રો કરવાની અને C બિંદુમાંથી B ઉપર લાઈન ડ્રો કરવાની. તો તમે C ઉપરથી દ્રષ્ટિ કરો A ઉપર અને B ઉપર, તો જે વચ્ચે એંગલ બને એ 1 સેકન્ડ નો બનવો જોઈએ. તો જો એ 1 સેકન્ડ નો એંગલ બને મતલબ AB રેખા વડે અથવા તો 1 યુ ની લાઈન વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડ નો બને, એટલે આપણે વ્યાખ્યા લખવી હોય પારસેકની તો વ્યાખ્યા આવી લખી શકાય, 1 AU જેટલી લંબાઈ વડે જે અંતરે આના વડે જે અંતરે એટલે કે આ અંતર PC, તો સેમ આ એક PC થાય. રેડી? બે એક ને એક વાત છે, IPC થાય IPC થાય કારણ કે બે રેખા સરખી જ છે. AC બરાબર AC ઇઝ ઇક્વલ ટુ BC ઇઝ ઇક્વલ ટુ 1 પારસેક અંતર. તો 1 AU જેટલી લંબાઈ વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડ નો બને તે અંતરને 1 પારસેક અંતર કહે છે. હવે તમે વિચારો 1 સેકન્ડ નો ખૂણો એટલે કેટલો નાનો ખૂણો હોય છે, તમારે કેવડું લાંબુ કરવું હોય છે. 1 સેકન્ડ એટલે 1/3600 અંશ થાય. હવે આપણે એક અંશ નરી આંખે નથી જોઈ શકતા, એક અંશ નો ખૂણો હોય આપણે ભેગું ભેગું લાગે. ધારો કે બે રેખા દોરેલી હોય ને જેની વચ્ચે 1 અંશ નો ખૂણો હોય ઈ આપણે પ્રોપરલી નથી જોઈ શકતા. સિમ્પલ વિચારો તો 1/3600 ભાગ કેવી રીતે દેખાય? રેડી? તો આ એક અંતરને BC કહેવાય. હવે ખૂણો તો આપી દીધો 1 સેકન્ડ, અંતરે આપી દીધું 1 AU, તો 1 PC મળી જાય. કેવી રીતે મળે વિચારો તો. આને સેન્ટર તરીકે રાખો તો આ AB ચાપ કહેવાય. ચાપનું માપ 1 AU છે જે આપને ખબર જ છે. આ ખૂણો કહેવાય તો આ ત્રિજ્યા બને. તો ત્રિકોણ ABC પરથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આવું લખી શકાય ને. આ ઇક્વેશન જૂનું જાણીતું આપણું. ચાપ બનશે AB, અથવા તો સીધું લખી નાખો. હવે ચાપ એટલે AB, AB એટલે 1 AU થાય, ખૂણો 1 સેકન્ડ બને અને ત્રિજ્યા એટલે 1 પારસેક અંતર થાય. ત્રિજ્યા એટલે 1 પારસેક. આપણે શું ગોતું છે? 1 પારસેક અંતર. તો આ 1 સેકન્ડ ને નીચે જવા દો. તો ફાઇનલી 1 પારસેક અંતર ઇઝ ઇક્વલ ટુ 1 AU છેદમાં 1 સેકન્ડ. કિંમત મૂકી દો, આપને ખબર છે 1 AU ની કિંમત થાય એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10^11 મીટર આવે છેદમાં. હવે આ 1 સેકન્ડ છે બાળકો, તો આ મેં SI એકમમાં લીધો છે મીટરમાં, તો આને મારે SI એકમમાં લેવું પડે રેડિયનમાં. તો 1 સેકન્ડના રેડિયન કરવા પડશે, પણ સેકન્ડમાંથી પહેલા અંશમાં જવાય, અંશમાંથી રેડિયનમાં જવાય. તો અહીંયા 1 સેકન્ડ છે, હાલો એને મારે ફેરવવા છે અંશમાં, તો ગુણ્યા શું કરવું પડે? 1/3600 અંશ થઈ ગયા, ખબર પડે ને. હવે સેકન્ડમાંથી અંશમાં જવા માટે 3600 વડે ભાગવાના એટલે 1/3600 અંશને પાછા રેડિયનમાં કન્વર્ટ કરવો એટલે શું કરવું પડે? π/180. થોડુંક વ્યવસ્થિત સાદરૂપ આપો. આ મેઇન છેદ છે, આ ગૌણ છેદ છે, તો છેદનો છેદ જે હોય છેદનો છેદ એ ઉપર જાય, ખબર પડે ને. આ બે છેદ છે તો
આ છેદ એનોય છેદ એ અંશમાં જાય, આપણે એવું ભણતા હોય 9 10 છેદનો છેદ અંશમાં, તો 3600 છે એ છેદનો છેદ છે એટલે ઉપર વહી જશે, આ ઉપર વહી જશે, એટલે ફાઇનલી 1.496 ગુણ્યા 10^11 ગુણ્યા 3600 180 ઉપર, તો નીચે કોણ વહી પાઈ એકા પાઈ એકા પાઈ 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 એટલે 3.14, તો કેલ્ક્યુલેટરમાં કરો બધે એક ઘાત ને એમને રહેવા દેજો, 1.496 ગુણ્યા 3600 ગુણ્યા 80 છેદમાં પાઈ, હાલો ફટાફટ કેટલો આવે આન્સર, કયો મોટો આવશે આન્સર, જો હાલો ફટાફટ કરો, કેટલો આવ્યો 30 87 28, 30 87 28, ઓકે પછી પોઈન્ટ પોઈન્ટ આવે જો ખાલી કેટલો 66, તો 30 બરાબર ને, કેટલો આવ્યું 30 87 28.66 રેડી, ઓકે ઘાત 10^11 એમને, તો કેમાં આવશે આન્સર રહેશે 1 મીટર। હવે પોઈન્ટ ને મેં તમને કીધું બને ત્યાં સુધી ફિઝિક્સમાં એવી ફેશન છે એક આંકડા બસ મૂકવાનો, તો પોઈન્ટ ને તમારે અહીં શિફ્ટિંગ કરવું છે, તો કેટલા ટપાડ્યા 1 2 3 4 5, પણ અહીંયા ઘાત પ્લસ છે, તો જો આને તમે આમ ખસેડતા હોય પાછળ લઈ જતા હોય તો ઘાત આગળ હાલે, તો 5 પાછળ લઈ ગયા તો ઘાત 5 વધી જાય, તો 3.08 અથવા તો 3.087 ગુણ્યા 5 ઘાતામાં ચડી જાય, કારણ કે 5 પોઈન્ટ આમ છે એટલે 5 ચડી જાય, 11 ને 5 16, તો ગુણ્યા 10^16 મીટર થશે, 1 પીસી બરાબર, તો આ ખાસ યાદ રાખવાનું, આ 2 માર્કમાં પૂછાય, 1 પારસેક અંતર સાબિત કરો, તો 2 માર્કમાં તમારે આ બધું લખવું પડશે, આકૃતિ દોરવાની, વ્યાખ્યા લખવાની કે 1 AU જેટલી લંબાઈ વડે જે અંતરે ખૂણો 1 સેકન્ડ નો બને એ અંતરને કહેવાય 1 પારસેક અંતર, અને એની સાબિતી આપવાની। ખાલી 1 માર્કમાં પૂછાય 1 પારસેક અંતર એટલે શું, તો તમારે ખાલી વ્યાખ્યા અને 1 પારસેક બરાબર કેટલા મીટર થાય એ તમારે લખી નાખવાનું, પહેલા વ્યાખ્યા લખવાની પછી નીચે લખી નાખવાનું 1 પારસેક બરાબર 3.087, અથવા તો 87 ને તમે 90 લખી શકો, 87 એટલે 90 એટલે 3.09 ચાલે, 3.08 ચાલે, 87 ની જગ્યાએ મેં 9 કરી નાખ્યો છે, રેડી, તો 3.09 ગુણ્યા 10^16 મીટર, તો આ 1 પારસેક થયું। આ જે સાબિતી છે ને તમારો સ્વાધ્યાયનો દાખલો કેટલામો વિષય કદાચ છે તમારો સ્વાધ્યાયનો દાખલો 2.18 કે 19 છે, 2.19 છે, આ 1 પારસેક ની સાબિતી એટલે તમારો સ્વાધ્યાય પાછળ ચેપ્ટર પૂરું થાય ને એની પાછળ સ્વાધ્યાય આપેલા છે, તો સ્વાધ્યાયનો 2.19 મો દાખલો છે 1 પારસેક ની સાબિતી, રકમ બહુ લબ કરીને બહુ મોટી કરેલી છે, બધું સમજાવેલું છે, પણ આપણે એની કઈ કામ નથી, આપણે મેઇન 1 પારસેક ની સાબિતી એટલે સ્વાધ્યાયનો 2.19 મો દાખલો છે, રેડી। હવે બીજો એક દાખલો છે એની આપણે ચર્ચા કરી, તમારો સ્વાધ્યાયનું એક આપણે ઓલા દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અને સૂર્યનો વ્યાસ ગોતવાના આપણે દાખલા ગણ્યા હતા, રેડી, ઉદાહરણના 2, તો એના જેવો ને જેવો એક દાખલો છે તમારો સ્વાધ્યાયનો 2.24 જોવો જોઈએ, હારે હારે ગણિત નાખી એટલે કન્સેપ્ટ આયલો છે ભેગા ભેગું થઈ જાય, તો 2.24 જો હું રકમ વાંચું, હું જે વસ્તુ આપેલી છે એ તે વાંચીશ રકમમાં, બધી નહીં વાંચું, બરાબર, તો સ્વાધ્યાયનો 2.24 મો દાખલો છે, જેમ ઉદાહરણ ઓલું 2.4 હતું, સૂર્યનો કોણીય વ્યાસ આપ્યો હતો, સૂર્યનો વ્યાસ ગોતવાનો હતો, મતલબ કોણીય વ્યાસ આલ્ફા આપ્યો હતો, વ્યાસ ગોતવાનો હતો, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું હતું, તો શેમાં દાખલો છે, એક ગુરુ ગ્રહ, ગુરુ એટલે ઇંગ્લિશમાં કહેવાય જ્યુપિટર, આ ગુરુની વાત છે, બરાબર, તો ગુરુ ગ્રહનું પૃથ્વીથી અંતર, મતલબ જેમ સૂર્યની વાત કરતા હતા તો સૂર્યનો વ્યાસ ગોતતા, આ ગુરુની વાત છે, તો પૃથ્વીથી ગુરુનું અંતર તમને રકમમાં આપ્યું છે, એને આપણે કહી દઈએ કેપિટલ ડી,
એટલે ડિસ્ટન્સ છે. તો એ તમને આપ્યું છે 824.7 મિલિયન કિલોમીટર. મિલિયન કિલોમીટર 824.7 મિલિયન કિલોમીટર. હવે આને પહેલા છે ને મીટરમાં ફેરવવા પડશે. જોજો આ શીખવાનું છે મેઇન દાખલામાં. આ 824.7 તો છે જ. મિલિયન છે ને મિલિયન એ આમ મેગા જેવું કામકાજ છે. આપણે પ્લસ ઘાતમાં લખાવ્યું હતું ખબર છે 10⁻³ હોય એને કિલો કહેવાય, 10⁶ હોય એને મેગા કહેવાય. તો મેગાનું બીજું નામ આમ સમજો ને તો મિલિયન જ છે. પણ મિલિયન છે ને એ રૂપિયામાં યુઝ કરવામાં આવે છે. રૂપિયામાં 10⁶ એટલે 10 લાખ થાય. તમે ગણો તો 10 લાખ. તો ધારો કે મારી પાસે 10 લાખ રૂપિયા હોય તો હું એમ કહી શકું કે મારી પાસે 1 મિલિયન રૂપિયા છે. 1 મિલિયન એટલે સ્પેસિફિક ઈ લેવલે વહીવટ માટે આપણે મિલિયન વર્ડ યુઝ કરતા હોય, બરાબર. ઘણી વખત થાય છે, પણ મેગા અહીંયા અંતરમાં મેગા વર્ડ યુઝ કરવો થોડોક ઓકવર્ડ છે. એટલે મિલિયન ઈ લોકો ડિસ્ટન્સમાં યુઝ કરે છે, પણ મેગા અને મિલિયન સરખું જ છે, મગજમાં રાખવું. એટલે મિલિયન એટલે 10⁶ થઈ જાય. એટલે મિલિયન નીકળી ગયા. તો કિલો, તો કિલો એટલે 10⁻³ થાય. એટલે 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર થાય. એટલે 1 કિલોમીટરના મીટર લખો 1000 થાય. એટલે 10⁻³ 1000. હવે તમે આને વ્યવસ્થિત લખી નાખો 824.7 ગુણ્યા 10⁻⁶ મીટર. હાલો ડિસ્ટન્સ આપેલું છે. રેડી? અંતર આપ્યું છે કેનું? ગુરુ ગ્રહનું પૃથ્વીથી અંતર આપ્યું છે. ગુરુનો કોણીય વ્યાસ આપ્યો છે. એને આપણે આલ્ફા કહેતા હતા. તો એ છે સમથિંગ 35.72 સેકન્ડ. 35.72 સેકન્ડ. સૂર્યના કેસમાં 1920 સેકન્ડ હતી. યાદ કરો, અહીંયા 35.72 સેકન્ડ છે. રેડી? હવે પહેલા મારે આને કન્વર્ટ કરવું પડશે, કારણ કે મેં તમને કીધું હતું કે તમારે અંતર ગોતવાનું થાય, તમારે શોધવાનું છે ગુરુનો વ્યાસ. એટલે સ્મોલ ડી શોધવાનો છે, ડાયામીટર. રાઈટ? તો આ મીટરમાં ફેરવી નાખ્યું અંતરને એસઆઈ એકમમાં. હવે આ ખૂણાને પહેલા રેડિયનમાં ફેરવવું પડે. એટલે પહેલા આપણે એ કામકાજમાં લાગી જાય. આલ્ફાજી છે એ કેટલો છે? 35.72 સેકન્ડ છે. તો એને મારે પહેલા રેડિયનમાં ફેરવવું પડશે. એટલે વચ્ચે મારે સેકન્ડમાંથી ડાયરેક્ટ રેડિયન ન ચાલે, પહેલા અંશમાં જવું પડે. તો 35.72 સેકન્ડ છે, એને તમે ફેરવો અંશમાં એટલે આટલા અંશ થાય 1/3600. રેડી ને? 1 સેકન્ડના અંશ કેટલા થાય? 1/3600. તો આપણી પાસે આટલી સેકન્ડ છે, તો આટલી સેકન્ડ એને 1/3600 કરો એટલે અંશમાં આવે. હજી અંશ નથી જો તો કાઢી નાખો. તો અંશમાંથી રેડિયનમાં જવું એટલે શું કરવું પડે? π/180. એટલે આ બધો જવાબ આવે ને હવે રેડિયનમાં આવશે. એટલે હવે આલ્ફા, હાલો લાગો ધંધે. 35.72 ગુણ્યા 1 તો કરવાનું, પાઈ 3.14 છેદમાં 3600 અને એનો ભાગાકાર 180 વડે. કેટલો આવે કયો? હાલો જલ્દી ફટાફટ. ચલો આવ્યું 0.0001730. બરાબર ને? એકવાર ચેક કરો. હાલો 0. કેટલો આવ્યો? 0.0001730. ઓકે, રેડિયન. આવો જવાબ સારો નહીં લાગે, આપણે ખબર છે. મીંડા તો જોઈએ જ નહીં, તો કાઢી નાખો. અને આ પોઈન્ટને શિફ્ટિંગ મીંડા પછીનો ઓફિશિયલ આંકડો હોય એના પછી શિફ્ટ કરો. એટલે એક આંકડા પછી શિફ્ટ કરો. તો આલ્ફા બરાબર કેટલા લઈ ગયા? 1 2 3 4. તો પોઈન્ટ આવી ગયો 1 ની પછી એટલે 1.73 અને 4 શિફ્ટ કર્યા એટલે 10⁻⁴ રેડિયન. તો આલ્ફા આવી ગયો. હવે તો આપને ખબર જ છે, વિચારો. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ઇમેજિનેશન કરો. ચાપ, અચ્છા ઓલો વર્લ્ડ કપ વાળો કેસ હતો, બરાબર ને? ઇમેજિનેશન કરતા આવડે છે ને? આ પૃથ્વી હતી, આ અંતર હતું, આ વ્યાસ હતો, આ આલ્ફા હતો અને આ વ્યાસ હતો ડી. તો ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ એટલે આ ડી, ખૂણો એટલે આલ્ફા અને ત્રિજ્યા એટલે ડી.
તો બે વસ્તુ આપેલી જ છે, ખાલી મૂકવાની જ છે કિંમત. ચાલો આલ્ફા જોવાર્યો દેખાય છે ને બધાને આલ્ફા રેડિયનમાં. તો 1.73 ગુણ્યા 10⁻⁴ ડી મીટરમાં કોઈ તો 824.7 ગુણ્યા 10⁹ તો 824.7 ગુણ્યા 10⁹. તમારે કેલ્ક્યુલેટરમાં 1.73 એને ગુણ્યા 824.7 કરવાના, પછી ઘાતનો વારો પછી. હાલ 1.73 ગુણ્યા 824.7. કેટલો આવે? 14 યસ 27.077 ગુણ્યા રેડી ને 14 27.077. ઓકે -4 અને +9 એટલે 9 માંથી 4 જાય એટલે +5 ઘાત એટલે +5 આટલા મીટર આવે. હવે આવું સારું ન લાગે એટલે પોઈન્ટ ને પાછો અહીં શિફ્ટ કરવો પડે એક આંકડા પછી. રેડી બરાબર 1.427 રેડી 1.427 1 2 3. હજુ અહીંયા પ્લસ ઘાત છે બાળકો. પ્લસમાં તમે પોઈન્ટ ને પાછળ જવા દો તો ઘાત આગળ જાય. તો તમે પોઈન્ટ ને 3 અહીંયા શિફ્ટિંગ કરાવ્યું ને પોઈન્ટ ને, તો 3 આમ લઈ ગયા 3 ચડાવો એટલે 8 થાય. 5 ને 3 8 મીટર. તો આટલા મીટર આવ્યા. અચ્છા કિલોમીટરમાં કરવું હોય તો મીટર વધારે હોય. 1 મીટરમાં 1000 કિલોમીટર હોય. કિલોમીટર હોય તો આંકડો ઘટી જાય, નાનો થઈ જાય. તો ડી બરાબર 1.427 ગુણ્યા 8 મીટર છે તો અહીં આંકડો ઘટી જાય. એટલે તમને ખબર છે ને 1 કિલોમીટરના 1000 મીટર થાય અને મીટર ને કિલોમીટરમાં ફેરવો એટલે 10⁸. મીટર ને કિલોમીટરમાં ફેરવો એટલે 10⁻³ કિલોમીટર થાય ને. તો -3 ને 8 એટલે ફાઇનલી શું આવે? ડી બરાબર 1.427 ગુણ્યા -3 + 8 એટલે 5 એટલે 10⁵ કિલોમીટર. આમ જોવા જાય ને તો આ 5 ઘાત કાઢી નાખો ને તો 1 2 3 4 5 એટલે હજી 2 મિનિટ આવશે એટલે 1,42,700 કિલોમીટર નો વ્યાસ છે. 1 લાખ, કારણ કે 5 કાઢશો ને એટલે હજી 2 મિનિટ અહીં ચડશે. 1 2 3 4 5 એટલે 2 મિનિટ અને 1,42,700 1,42,700 કિલોમીટર નો વ્યાસ છે. એટલે ગુરુના એક છેડેથી બીજા છેડે જવા માટે ડિસ્ટન્સ જે કાપવું પડે ને 1,42,700 કિલોમીટર કાપવું પડે. રેડી? તો આન્સર આમાં 3 ઓછી કરી નાખવાની. મીટર મોટા હોય, કિલોમીટર નાના હોય. મીટર ને કિલોમીટર વચ્ચે 3 ઘાતનો રિલેશન છે. 8 માંથી 3 ઓછી કરી નાખો એટલે કિલોમીટર આવી જાય. એમાં વધારે દિવસ મીટર આવી જાય 3. ડન? ઓકે તો આ થયું. આ પાર્ટસેટ છે એ વ્યવસ્થિત જોઈ લેવું એકવાર, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. હવે છે ને એક નાનકડી એમથી દાખલી છે ને કહેવાય દાખલી. શું કહેવાય? દાખલી. એ તમારે પાછળ સ્વાધ્યાયમાં આપેલો છે. હું એમાં કામનો ડેટા બોલું છું. તમારે બહુ મોટી બધી રકમ છે પણ તમારે મેઇન જે કામની વસ્તુ છે રકમની જ પકડવાની, કારણ કે રકમ તો બહુ લાંબી હોય. હવે તમારો જે સ્વાધ્યાયનો દાખલો છે એ આઈ થિંક કેટલામાં આપણે ગણી 2.5 છે. હવે એકવાર જુઓ તો 2.5 સ્વાધ્યાયનો 2.5 જોવો. ઓકે એમાં એવું કહે છે લંબાઈનો એક નવો એકમ ચોઈસ કરવામાં આવે. અચ્છા આપને એમ થાય લંબાઈનો નવો એકમ ક્યાં કાઢવો? લંબાઈનો એકમ મીટર તો છે જ, પણ લંબાઈનો એક એવો એકમ નક્કી કરવામાં આવે. એવો એકમ ખબર નથી કેવો, તો એવો તો લંબાઈનો એક એવો એકમ નક્કી કરવામાં આવે કે જેમાં પ્રકાશનો વેગ છે ને શૂન્ય અવકાશમાં, પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં ઈ એક એકમ હોય. એક એકમ એવો લંબાઈનો એકમ નક્કી કરવાનો. બાકી કાયદેસર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે ને 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. તો એ એકમ મીટર પર સેકન્ડમાં છે એટલે અહીંયા લંબાઈનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે.
તો મીટર પ્રતિ સેકન્ડમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 પણ લંબાઈનો એક એવો એકમ નક્કી કરવામાં આવે જે આપને ખબર નથી કેવો એકમ છે, પણ એવો એકમ નક્કી કરવામાં આવે કે જી એકમની અંદર શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે 1 થાય. રેડી? અચ્છા, પછી બીજું આપ્યું છે જુઓ તો, સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે, સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે આ ડેટા પ્રમાણે, તો સૂર્યમાંથી નીકળતો પ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે લાગતો સમય છે ને એ 8 મિનિટ અને 20 સેકન્ડ આપી છે. પહેલા સેકન્ડમાં ફેરવી નાખો એટલે 8 મિનિટની 60 સેકન્ડ થાય અને 20 સેકન્ડ તો હતી જ તે. તો 8 મિનિટની 8 6 48 480 અને 20 સેકન્ડ બીજી એટલે 500 સેકન્ડ થાય. 8 મિનિટની 480 સેકન્ડ અને માથેની 20 સેકન્ડ એટલે 480 પ્લસ 20 એટલે 500 સેકન્ડ. 500 સેકન્ડમાં પ્રકાશ છે એ સૂર્યમાંથી પૃથ્વી ઉપર પહોંચે છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું નવું અંતર ગોતો. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું નવું અંતર ડી ગોતો. એટલે આપણે એમ થાય સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો આપણે ખબર જ છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય. હા સાચી વાત છે, હાવ સાચી વાત છે. 1.496 ગુણ્યા 10 ની 11 થાય. પણ ક્યારે? જ્યારે લંબાઈનો એકમ મીટર હોય ને ત્યારે. અહીંયા એવું કીધું છે કે લંબાઈનો એવો એકમ લ્યો કે જેમાં પ્રકાશની સ્પીડ જ 1 થઈ જાય. અહીંયા પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10 ની 8 હતી મીટરમાં. અહીંયા એક એવો એકમ ઈ ખબર નથી કેવો જેમાં પ્રકાશની ઝડપ 1 એકમ હોય. કાંઈ ખબર નથી એટલે પાછળ એકમ. અને આપણે સૂર્યમાંથી પૃથ્વી સુધી પહોંચતા જે પ્રકાશને લાગે છે 500 સેકન્ડ એ ખબર છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ગોતો. હાવ પપ્પુ પ્રશ્ન જ જો. વેગ બરાબર અંતરના છેદમાં સમય, આવું તમે ભણો જ છો નાના હતા ત્યારથી. વેગને હું વેગને સી વડે બતાવું, અંતરને ડી વડે બતાવું, સમયને ટી વડે બતાવું. તો અંતર ગોતવાનું એટલે ટી અહીંયા જાય. સમજો હો ને, છેદમાં હોય આ બાજુ જાય અંશમાં આવી જાય એટલે ડી બરાબર આ સી, અને ટી છેદમાંથી અહીંયા અંશમાં આવી ગયા એટલે સી ઇન્ટુ ટી. અચ્છા, સી ની કિંમત કેટલી છે? 1. વેરી ગુડ. ટી કેટલો સમય કેટલો લાગે? 500. અન ભાઈ 500, તો 500 એકા 500, તો ડી બરાબર 500 આવે. આ મીટર નો લખતા હો, કારણ કે મીટર એકમમાં તો આ ડી આપને ખબર જ છે. સ્ટાન્ડર્ડ એકમમાં તો આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ખબર જ છે 1.496 ગુણ્યા 10 ની 11. એવો એકમ કે જેમાં પ્રકાશની ઝડપ 1 એકમ હોય, તો 1 એકમ પ્રકાશની ઝડપ લ્યો ને તમે, તો આ જે ડિસ્ટન્સ આવે ને 500 એકમ આવે. હાલો રેડી? મીટર નહીં લખો ને, આપણે એમ થાય ડી અંતર ગોતી લીધું, મીટર નહીં, મીટર નહીં, એવો એકમ. એ કેવો એ નથી ખબર એટલે અહીં ખાલી એકમ કરી નાખ્યું. તો આ સિમ્પલ એક દાખલી કહેવાય આને. રેડી? તો આ એક જોઈ લેજો. આવતી વખતે છે એ આપણે નવા એક ટોપિક તરફ આગળ વધશું. અહીંયા લંબાઈનું કામકાજ પૂરું થઈ ગયું બધું. તમામ પ્રકારની લંબાઈનું માપન કર્યું આપણે. સિમ્પલ, નેનો લેવલે, મતલબ માઇક્રો લેવલે અને બહુ મોટા લેવલે. કેવી રીતે અંતર માપવા, શું કામ, એના રિલેટેડ અમુક દાખલા. હજી દાખલા બાકી છે પણ એ આપણે પછી લઈ લેશું. પણ હવે આપણે લંબાઈ પછી દળ અને સમયમાં આવતી વખતે આગળ વધશું. તો વ્યવસ્થિત આ બધા દાખલા 2-1 વાર ગણી લેજો ફેસબુકમાં, જેથી વાંધો ન આવે. રેડી? ઓકે.